અનેક પ્રકારના ન્યોછાવર કરે છે અને હૃદયમાં પરમાનંદ તથા હર્ષ ભરી રહી છે. કૌશલ્યાજી વારંવાર કૃપાના સમુદ્ર અને રણધીર શ્રી રઘુવીરને જોઈ રહ્યા છે. તેઓ હૃદયમાં વારંવાર વિચારે છે કે આમણે લંકાપતિ રાવણને કેવી રીતે માર્યો. મારા આ બંને બાળકો ઘણા જ સુકુમાર છે અને રાક્ષસ તો મોટા ભારે યોદ્ધા અને મહાબળવાન હતા. લક્ષ્મણજી અને સીતાજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજીને માતા જોઈ રહ્યા છે. તેમનું મન પરમાનંદમાં મગ્ન છે અને શરીર વારંવાર પુલકિત થઈ રહ્યું છે. લંકાપતિ વિભીષણ, વાનરરાજ સુગ્રીવ, નલ, નીલ, જાંબવન અને અંગદ તથા હનુમાનજી આદિ સર્વે ઉત્તમ સ્વભાવવાળા વીર વાનરોએ મનુષ્યોના મનોહર શરીર ધારણ કરી લીધા. તે સર્વે ભરતજીના પ્રેમ, સુંદર સ્વભાવ, ત્યાગના વ્રત અને નિયમોની અત્યંત પ્રેમથી આદરપૂર્વક પ્રશંસા કરી રહ્યા છે અને નગર નિવાસીઓની પ્રેમ, શીલ અને વિનયથી પૂર્ણ રીત જોઈને તે સર્વે પ્રભુના ચરણોમાં એમના પ્રેમની પ્રશંસા કરી રહ્યા છે. પછી શ્રી રઘુનાથજીએ સર્વે સખાઓને બોલાવ્યા અને સર્વેને શીખવાડ્યું કે મુનિના ચરણોમાં પડો. ગુરુ વશિષ્ઠજી અમારા કુળ આખાયના પૂજ્ય છે. એમની જ કૃપાથી રણમાં રાક્ષસ માર્યા ગયા છે. પછી શ્રીરામજીએ ગુરુજીને કહ્યું, હે મુનિ સાંભળો, આ સર્વે મારા સખા છે. એ સંગ્રામરૂપી સમુદ્રમાં મારા માટે બેડા વહાણ સમાન થયા. મારા હિતને માટે આ સૌએ પોતાનો જન્મ સુદ્ધા હારી ગયા, પોતાના પ્રાણ સુદ્ધાને હોમી દીધા. એ મને ભરતજીથી પણ અધિક પ્રિય છે. પ્રભુના વચન સાંભળીને સૌ પ્રેમ અને આનંદમાં મગ્ન થઈ ગયા. આ પ્રમાણે પળે પળે તેમને નવા નવા સુખ ઉત્પન્ન થઈ રહ્યા છે. પછી તે લોકોએ કૌશલ્યાજીના ચરણોમાં શીશ નમાવ્યા. કૌશલ્યાજીએ હર્ષિત થઈને આશીષ આપ્યા અને કહ્યું, તમે સૌ મને રઘુનાથ સમાન પ્રિય છો. આનંદ કંદ શ્રીરામજી પોતાના મહેલે ચાલ્યા. આકાશ ફૂલોની વૃષ્ટિથી છવાઈ ગયું. નગરના સ્ત્રી પુરુષોના સમૂહ અટ્ટાલિકાઓ પર ચડીને તેમના દર્શન કરી રહ્યા છે. સોનાના કળશોને ચિત્ર વિચિત્ર પ્રકારે મણિ રત્નાદિથી અલંકૃત કરીને અને સજાવીને સર્વે લોકોએ પોતપોતાના દરવાજા ઉપર મૂકી દીધા. સૌ લોકોએ મંગળ માટે તોરણદ્વાર, ધજાઓ અને પતાકાઓ લગાવી. સર્વે શેરીઓ સુગંધિત દ્રવ્યોથી સિંચવામાં આવી. ગજમુક્તાઓથી રચીને ઘણા ચોક પુરાવાયા. અનેક પ્રકારના સુંદર મંગળ સાજ સજાવવામાં આવ્યા અને હર્ષપૂર્વક નગરમાં ઘણા જ ડંકા વાગવા લાગ્યા. સ્ત્રીઓ ચારેકોર ન્યોછાવર કરી રહી છે અને હૃદયમાં હર્ષિત થઈને આશીર્વાદ આપે છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ સોનાના થાળોમાં અનેક પ્રકારની આરતી તૈયાર કરીને મંગળગાન કરી રહી છે. તેઓ આરતીહર, દુઃખોને હરનારા અને સૂર્યકુળ રૂપી કમળવનને પ્રફુલ્લિત કરનારા સૂર્ય શ્રી રામચંદ્રજીની આરતી કરી રહી છે. નગરની શોભા, સંપત્તિ અને કલ્યાણનું વર્ણન વેદ, શેષજી અને સરસ્વતીજી કરે છે, પરંતુ તે પણ આ ચરિત્ર નિહાળીને ઠગાયેલા જેવા રહી જાય છે, સ્તંભિત થઈ રહે છે. શિવજી કહે છે, હે ઉમા, ત્યારે મનુષ્ય ભલા તેમના ગુણોને કેવી રીતે કહી શકે છે? સ્ત્રીઓ કુમુદિની છે, અયોધ્યા સરોવર છે અને શ્રી રઘુનાથજીનો વિરહ સૂર્ય છે. આ વિરહ સૂર્યમાં તાપથી તેઓ કરમાઈ ગઈ હતી. હવે વિરહરૂપી સૂર્યના અસ્ત થવાથી શ્રીરામરૂપી પૂર્ણચંદ્રને નિરખીને તેઓ ખીલી ઉઠી. અનેક પ્રકારના સુકન થઈ રહ્યા છે. આકાશમાં નગારા વાગી રહ્યા છે. નગરના પુરુષો અને સ્ત્રીઓને સનાત દર્શન દ્વારા કૃતાર્થ કરીને ભગવાન શ્રી રામચંદ્રજી મહેલે ચાલ્યા. શિવજી કહે છે, હે ભવાની, પ્રભુએ જાણી લીધું કે માતા કૈકેયી લજ્જા પામી રહ્યા છે, માટે પહેલાં તેમના જ મહેલમાં ગયા અને તેમને સમજાવી બુજાવીને ઘણું સુખ આપ્યું. પછી શ્રીહરિએ પોતાના મહેલમાં પ્રસ્થાન કર્યું. કૃપાના સાગર શ્રી રામચંદ્ર જ્યારે પોતાના મહેલ ગયા ત્યારે નગરના સ્ત્રી પુરુષો સૌ સુખી થયા. ગુરુ વશિષ્ઠજીએ બ્રાહ્મણોને બોલાવી લીધા અને કહ્યું કે આજે શુભ ઘડી, સુંદર દિવસ વગેરે સર્વે શુભ યોગ છે. આપ સર્વે બ્રાહ્મણ હર્ષિત થઈને આજ્ઞા આપો, જેથી શ્રી રામચંદ્રજી સિંહાસન પર બિરાજમાન થાય. વશિષ્ઠ મુનિના સુહામણા વચન સાંભળતા જ સર્વે બ્રાહ્મણોને ઘણા જ ગમ્યા. તે સર્વે અનેક બ્રાહ્મણ કોમળ વચન કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજીનો રાજ્યાભિષેક સંપૂર્ણ જગતને આનંદ આપનારો છે. હે મુનિશ્રેષ્ઠ, હવે વિલંબ ન કરો અને મહારાજને શીઘ્ર તિલક કરો.
ત્યારે સુમંત્રજીએ કહ્યું કે તે સાંભળતા જ હર્ષિત થઈને ચાલ્યા. તેમણે તુરંત જ જઈને અનેક રથ, ઘોડા, હાથી સજાવ્યા અને ચારે બાજુ સૂચના આપનાર દૂતોને મોકલીને માંગલિક વસ્તુઓ મગાવીને પછી હર્ષની સાથે આવીને વશિષ્ઠજીના ચરણોમાં શીશ નમાવ્યું. અવધપુરી ઘણી સુંદર સજાવવામાં આવી. દેવતાઓએ પુષ્પોના વરસાદની ઝડી વરસાવી દીધી. શ્રી રામચંદ્રજીએ સેવકોને બોલાવીને કહ્યું કે તમે લોકો જઈને પહેલાં મારા સખાને સ્નાન કરાવો. ભગવાનના વચન સાંભળતા સેવકો આમ તેમ દોડ્યા અને તુરંત જ તેમને સુગ્રીવાદીને સ્નાન કરાવ્યું. પછી કરુણાનિધાન શ્રી રામચંદ્રજીએ ભરતજીને બોલાવ્યા અને તેમને જટાઓને પોતાના હાથેથી ઉકેલી. તત્પશ્ચાત ભક્તવત્સલ કૃપાળુ પ્રભુ શ્રી રઘુનાથજીએ ત્રણેય ભાઈઓને સ્નાન કરાવ્યું. ભરતજીના ભાગ્ય અને પ્રભુની કોમળતાનું વર્ણન અબજો શેષજી પણ નથી કરી શકતા. પછી શ્રી રામચંદ્રજીએ પોતાની જટાઓ ખોલીને ગુરુની આજ્ઞા માગીને સ્નાન કર્યું. સ્નાન કરીને પ્રભુએ આભૂષણ ધારણ કર્યા. એમના સુશોભિત અંગોને જોઈને સેંકડો અસંખ્ય કામદેવ લજાઈ ગયા. સાસુએ જાનકીજીને આદર સાથે તુરંત સ્નાન કરાવીને તેમને અંગે અંગમાં દિવ્ય વસ્ત્ર અને શ્રેષ્ઠ આભૂષણ સારી રીતે સજાવી દીધા. શ્રી રામચંદ્રજી ડાબી બાજુ રૂપ અને ગુણોની ખાણ રમા શ્રી જાનકીજી શોભિત થઈ રહ્યા છે. તેમને જોઈને સર્વે માતાઓ પોતાનું જન્મ સફળ સમજીને હર્ષિત થઈ. કાકભૂષુંડીજી કહે છે, હે પક્ષીરાજ ગરુડજી, સાંભળો. તે વખતે બ્રહ્માજી, શિવજી અને મુનિઓના સમૂહ તથા વિમાનો પર આરૂઢ થઈને સર્વે દેવો આનંદકાંત ભગવાનના દર્શન કરવા આવ્યા. પ્રભુને જોઈને મુનિ વશિષ્ઠજીના મનમાં પ્રેમ ભરાઈ આવ્યો. તેમણે તુરંત જ દિવ્ય સિંહાસન મંગાવ્યું, જેનું તેજ સૂર્ય સમાન હતું. તેનું સૌંદર્ય વર્ણવી શકાતું નથી. બ્રાહ્મણોને શીશ નમાવીને શ્રી રામચંદ્રજી એની પર બિરાજમાન થયા. શ્રી જાનકીજી સહિત શ્રી રઘુનાથજીને જોઈને મુનિઓનો સમૂહ અત્યંત હર્ષિત થયો. પછી બ્રાહ્મણોએ વેદ મંત્રોનું ઉચ્ચારણ કર્યું. આકાશમાં દેવો અને મુનિઓ જય હો જય હો એવો પોકાર કરવા લાગ્યા. સૌથી પહેલાં મુનિ વશિષ્ઠજીએ તિલક કર્યું અને પછી તેમણે બધા બ્રાહ્મણોને તિલક કરવાની આજ્ઞા આપી. પુત્રની રાજ સિંહાસન પર જોઈને માતાઓ હર્ષિત થઈ અને તેમને વારંવાર આરતી ઉતારી. તેમણે બ્રાહ્મણોને અનેક પ્રકારના દાન આપ્યા અને સમસ્ત યાચકોને અયાચક બનાવી દીધા. ત્રિભુવનના સ્વામી શ્રી રામચંદ્રજી અયોધ્યાના સિંહાસને બિરાજિત થયેલા જોઈને દેવતાઓએ નગારા વગાડ્યા. આકાશમાં ઘણા જ નગારા વાગી રહ્યા છે. ગંધર્વ અને કિન્નર ગાઈ રહ્યા છે. અપ્સરાઓના ટોળે ટોળા નાચી રહ્યા છે. દેવો અને મુનિઓ પરમાનંદ પ્રાપ્ત કરી રહ્યા છે. ભાઈઓ ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્ન તથા વિભીષણ, અંગદ, હનુમાન અને સુગ્રીવ સહિત ક્રમાનુસાર છત્ર, ચામર, પંખો, ધનુષ, તલવાર, ઢાલ અને શક્તિ ધારણ કરીને સુશોભિત થયા છે. શ્રી સીતાજી સહિત સૂર્યવંશના વિભૂષણ શ્રી રામચંદ્રજીના શરીરમાં અનેક કામદેવોની આભા શોભા આપી રહી છે. નવીન જળયુક્ત મેઘો સમાન સુંદર શ્યામ શરીર ઉપર પીતાંબર દેવતાઓના મનને પણ મોહિત કરી રહ્યું છે. મુગટ, બાજુબંધ આદિ વિચિત્ર આભૂષણ અંગે અંગમાં સજાવેલા છે. કમળ સમાન વિશાળ નેત્ર છે. પહોળી છાતી છે અને લાંબી ભુજાઓ છે. જેઓ એમના દર્શન કરે છે તે મનુષ્ય ધન્ય છે. હે પક્ષીરાજ ગરુડજી, તે શોભા, તે સમાજ અને તે સુખ મારાથી કહી શકાતું નથી. સરસ્વતીજી, શેષજી અને વેદ નિરંતર તેનું વર્ણન કરે છે અને એનો રસ આનંદ મહાદેવજી જ જાણે છે. સર્વે દેવતા જુદી જુદી સ્તુતિ કરીને પોતપોતાના લોકમાં ચાલ્યા ગયા. ત્યારે ભાટોના રૂપ ધારણ કરીને ચારે વેદો ત્યાં આવ્યા જ્યાં શ્રી રામચંદ્રજી હતા. કૃપાનિધાન સર્વજ્ઞ પ્રભુએ તેમને ઓળખીને તેમનો ઘણો જ આદર કર્યો. આનો ભેદ કોઈએ કંઈ પણ ન જાણ્યો. વેદ ગુણગાન કરવા લાગ્યા. હે સગુણ અને નિર્ગુણ રૂપ, હે અનુપમ રૂપ લાવણ્યશીલ, હે રાજાઓના શિરોમણી, આપનો જય હો. આપે રાવણ આદિ પ્રચંડ પ્રબળ અને દુષ્ટ નિશાચરોને પોતાની ભુજાઓના બળે મારી નાખ્યા. આપે મનુષ્ય અવતાર લઈને સંસારના ભારને નષ્ટ કરીને અત્યંત કઠોર દુઃખોને ભસ્મ કરી નાખ્યા. હે દયાળુ, હે શરણાગતોની રક્ષા કરનારા પ્રભુ, આપનો જય હો. શક્તિ સીતાજી સહિત શક્તિમાન આપને અમે નમસ્કાર કરીએ છીએ. હે હરે, આપની દુસ્તર માયાને વશીભૂત થવાને કારણે દેવતા, રાક્ષસ, નાગ, મનુષ્ય અને ચર અચર સર્વે કાળ, કર્મ અને ગુણોથી ભરેલા તેમને વશીભૂત થયેલા દિવસ રાત અનંત ભવના માર્ગમાં ભટકી રહ્યા છે.
હે નાથ, એમનામાંથી જેમને આપે કૃપા કરીને કૃપા દ્રષ્ટિથી જોઈ લીધા તે માયાજનિત ત્રણેય પ્રકારના દુઃખોથી છુટકારો પામી ગયા છે. હે જન્મ મરણના શ્રમને કાપવામાં કુશળ શ્રી રામચંદ્રજી, અમારી રક્ષા કરો. અમે આપને નમસ્કાર કરીએ છીએ. જેમને મિથ્યા જ્ઞાનના અભિમાનમાં વિશેષ રૂપે ચકચૂર થઈને જન્મ મૃત્યુના ભયને હરનારી આપની ભક્તિનો આદર નથી કર્યો. હે હરિ, તેમને દેવ દુર્લભ દેવતાઓને ઘણી મુશ્કેલીથી પ્રાપ્ત થનાર બ્રહ્મા આદિના પદને પામ્યા છતાંય તે પદથી નીચે પડતા જોઈએ છે. પરંતુ જે સર્વે આશાઓને છોડીને આપ પર વિશ્વાસ મૂકીને આપના દાસ બની રહે છે, તે કેવળ આપનું નામ જ જપીને પરિશ્રમ વિનાય ભવસાગરને તરી જાય છે. હે નાથ, એવા આપનું અમો સ્મરણ કરીએ છીએ. જે ચરણ શિવજી અને બ્રહ્માજી દ્વારા પૂજ્ય છે તથા જે ચરણોની કલ્યાણમયી રજનો સ્પર્શ પામીને શિલા બનેલા ગૌતમ ઋષિના પત્ની અહલ્યા તરી ગયા, જેમના ચરણોના નખથી મુનિઓ દ્વારા વંદિત ત્રૈલોક્યને પવિત્ર કરનાર દેવનદી ગંગાજી નીકળ્યા અને ધ્વજા, વજ્ર, અંકુશ અને કમળ આ ચિહ્નોથી યુક્ત જે ચરણોમાં વનમાં ફરતી વખતે કાંટા ભોંકાવાથી આટણ નિશાન પડી ગયા છે. હે મુકુંદ, મુક્તિદાતા, હે પ્રેમદાતા, હે રામ, હે રમાપતિ, અમે આપના એ જ બંને ચરણ કમળોને નિત્ય ભજતા રહીએ છીએ. વેદશાસ્ત્રોએ કહ્યું છે કે જેનું મૂળ અવ્યક્ત પ્રકૃતિ છે, જે પ્રવાહ રૂપે અનાદિ છે, જેને 4 ત્વચાઓ, 6 થડ, 25 શાખાઓ અને અનેક પાંદડા અને ઘણા ફૂલો છે, જેમાં કડવા અને મીઠા બંને પ્રકારના ફળ લાગે છે, જેની પર એક જ વેલ છે, જે એના જ આશ્રયે રહે છે, જેમાં નિત્ય નવા તાજા પાંદડા અને ફૂલો ફૂટતા આવતા રહે છે, એવા સંસાર વૃક્ષ સ્વરૂપ વિશ્વરૂપે પ્રગટ આપને અમે નમસ્કાર કરીએ છીએ. બ્રહ્મ અજન્મા છે, અદ્વૈત છે, કેવળ અનુભવથી જ ઓળખી શકાય છે અને મનથી પર છે. જેઓ આ પ્રમાણે કહીને તે બ્રહ્મનું ધ્યાન કરે છે, તે આવું કહ્યા કરે અને જાણ્યા કરે. પરંતુ હે નાથ, અમે તો નિત્ય આપનો સગુણ યશ જ ગાઈએ છીએ. હે કરુણાના ધામ પ્રભો, હે સદ્ગુણોની ખાણ, હે દેવ, અમે આ વર માંગીએ છીએ કે મન, વચન અને કર્મથી વિકારોનો ત્યાગ કરીને આપના ચરણોમાં જ પ્રેમ કરીએ. વેદોએ સૌના દેખતા જ આ શ્રેષ્ઠ વિનંતી કરી પછી તે અંતર્ધ્યાન થઈ ગયા અને બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા.